શું ફ્રેન્ડ્સ તમારે પણ મિક્સર જારનું ઢાંકણ છે તેની રિંગ ઢીલી થઈ જાય છે અને આ રીતે ફ્રેન્ડ્સ તમે ઢાંકણ ઢાંકો અને કોઈ પણ વસ્તુ પીસો તો તે બહાર આવી જાય છે? તો ફ્રેન્ડ્સ આ ટ્રીક કરી લેશો ને તો સરસ એવું આ મિક્સર જાર નવા જેવું થઈ જશે. અને ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે આ રીતે વિસ્કર આપણે ઘરમાં યુઝ કરતા હોઈએ છીએ, તેનું હેન્ડલ નીકળી જાય છે. તો આ હેન્ડલ પણ ફ્રેન્ડ્સ તમે આસાનીથી ફિટ કરી શકો છો ખાલી નકામી બેગનો ઉપયોગ કરીને. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા લઈ લીધું છે આ રીતે કોઈ પણ એક પ્લાસ્ટિકનું નકામું બેગ, તેમાંથી આપણે થોડો એવો ટુકડો કટ કરી લેવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો. બસ આટલો એવો પ્લાસ્ટિકનો આપણે ટુકડો કટ કરવાનો છે. આટલા ટુકડાથી જ આપણો આ પ્રોબ્લેમનો સોલ્યુશન મળી જવાનું છે. હવે તેને સરસ એવો ફોલ્ડ કરી દેવાનું છે અને આ રીતે હેન્ડલમાં આપણે સરસ તેને વીંટાળી દેવાનું છે. તમે જોઈ શકો છો, જાજુ નહીં, થોડું એવું જ ફ્રેન્ડ્સ આપણે આ રીતે તેમાં વીંટાળી દેવાનું છે. અને જે દાંડલો નીકળી ગયો છે તેને આ રીતે સેટ કરી દેવાનો છે. આ પ્રોસેસ કરશો ને ફ્રેન્ડ્સ એટલે હેન્ડલ પહેલાં નવા જેવું આપણે લઈ આવ્યા હતા વિસ્કર તેવું જ થઈ જશે. જરાય તૂટશે નહીં. ગમે તે રીતે તમે ફેટશો ને જરાય એટલે જરાય તૂટવાનું નથી કે હલવાનું નથી. ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો. જ્યારે ઢીલું થઈ જાય ત્યારે ફરીથી આ પ્રોસેસ રિપીટ કરી લેવાની. એટલે આ પ્રોડક્ટ વર્ષો વર્ષ ચાલશે અને આપણા પૈસાની પણ બચત થશે. વારંવાર તેને ખરીદવું પણ નહીં પડે. તૂટી જાય ને આપણે તેને ભંગારમાં ફેંકી દઈએ. હવે ફેંકવું પણ નહીં પડે અને તમે આનો રીયુઝ પણ કરી શકશો. વારંવાર ચાલશે વર્ષો વર્ષ. અને જ્યારે પણ મિક્સરના ઢાંકણની રિંગ ઢીલી થઈ જાય ને ફ્રેન્ડ્સ ત્યારે આ પ્રોસેસ જરૂરથી કરજો. વારંવાર તમારે આ રિંગ ખરીદવી પણ નહીં પડે. ઘણી વખત ફ્રેન્ડ્સ આ રિંગ એટલી ઢીલી થઈ જાય છે ને કે આપણે તેને નવી ખરીદીએ 50-100 રૂપિયામાં મળતી હોય છે. વારંવાર મહિને 2 મહિને આ પ્રોબ્લેમ બધાને આવતો હોય છે જે વધારે મિક્સરનો યુઝ કરતા હોય તેને. તો ફ્રેન્ડ્સ કાંઈ જ નથી કરવાનું. આ રીતે કોઈ પણ એક રબર લઈ લેવાનું છે અને રબર લગાવી દેવાનું. તમે જોઈ શકો છો આ રીતે રબર લગાવી દો ને ફ્રેન્ડ્સ, પછી તમારે ત્યાં રિંગ છે તે ફિટ કરી દેવાની. રબર લગાવીને ચેક કરી લેવાનું. ઢાંકણ જો વધુ ઢીલું રહેતું હોય તો તમે બીજું રબર પણ વધુ લગાવી શકો છો. પણ અત્યારે એક રબરથી પરફેક્ટ એવું ફિનિશિંગ આવી જાય છે. રબર લગાવી દઈને પછી તમારે આ રિંગ લગાવી દેવાની. એટલે તમે જોઈ શકો છો ફ્રેન્ડ સરસ એવો ઢાંકણની અંદર ગ્રીપ આવી ગઈ છે અને પરફેક્ટ ઢાંકણ ફિટ થઈ જાય છે. જરાય ઢીલું નથી થતું. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. ખાલી આપણે રબર ચડાવવાથી જ આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય છે. તો તમારે પણ જ્યારે રિંગ ઢીલી થઈ જાય ત્યારે આ પ્રયોગ જરૂરથી કરજો.